સાલું સમજાતું નથી કે કાકાને તકલીફ શું છે. ના ના, બજારમાં મંદી છે બરોબર છે, પણ કાકાનો કોઈ વેપાર ઉદ્યોગ તો છે નહીં. મને તો નક્કી એવી શંકા જાય છે કે કાકાને કબજિયાતની બીમારી હોવી જોઈએ, કાં તો પછી કોઈ મોટું ટેન્શન હોવું જોઈએ. એ વગર આવું નહીં થાય. કઈ ટેન્શનમાં નથી યાર. આ તો બેઠા બેઠા વિચાર આવ્યો કે આ ઘર શૌચાલયનો આઈડિયા આ લોકોને આવ્યો ક્યાંથી? એમાં હું વિચારવાનું? અરે વિચારવું જ પડે ને યાર. પછી બત્તી થઈ. અચ્છા, ત્યાં તો બધી ફિલ્મની કમાલ. અમુક વર્ષોની ફિલ્મનો જે ગાળો ગયો ને, યસ, એ એવો ગાળો ગયો કે કોઈ ઝમેટા વાળાએ, કોઈ કરિયાણાના વેપારીએ, કોઈ હોટલ વાળાએ ભેગા થઈને ફિલ્મ બનાવી હોય ને, એવો ગાળો ગયો. 1974 ની અંદર રોટી ફિલ્મ આવી, 1982 ની અંદર અંગુર ફિલ્મ આવી અને નમકીન ફિલ્મ આવી. લાવ્યા કાકા લાવ્યા. હા, લાવે જ ને યાર. સંશોધન કરવું પડે કે એમને એમ થોડી બધી યોજનાઓ આવી જાય. હજી આગળ સાંભળ. 1987 ની અંદર મિર્ચ મસાલા આવી અને ત્યાર પછી 2005 ની અંદર ગરમ મસાલા ને ચોકલેટ. આ બધું અમારે ધ્યાન રાખવું પડે. હજી આગળ સાંભળ. 2006 ની અંદર સેન્ડવિચ. Oh my god. અને ત્યાર પછી ચીની કમ. ડાયાબિટીસ વાળા. ત્યાર પછી આવી ભેજા ફ્રાય. હોટલ વાળા, ઝોમેટો વાળા ને અનાજ કરિયાણા વાળાએ ભેગા બનીને કોઈ ફિલ્મ પ્રોડક્ટ કરી હોય એવું નથી લાગતું. 2010 માં ખીચડી અને 2012 ની અંદર બરફી અને કોકટેલ. શરબત વાળા ઘૂસી ગયા હોય કોકટેલ. અને ત્યાર પછી મુરબ્બો આવ્યો 2013 માં. મુરબ્બો 2014 ની અંદર પિઝા અને લંચ બોક્સ. પેટમાં ભૂખ ઉપડે ને નામ સાંભળી તો યાર સંશોધન છે. હા, બહુ ખાય ને તો મોટાપા આવે અને ચીડિયો સ્વભાવ થાય ને તો બુઢાપા આવે. 1974 થી આ બધી ખાધા પીધાની ચોકલેટ ને ગરમ મસાલા ને મિર્ચ મસાલા ને નમકીન ને પિઝા ને આવી બધી ફિલ્મ આવીને પછી છેક છેલ્લે 2017 માં ટોયલેટ ફિલ્મ આવી. અને એમાંથી આઈડિયા આવ્યો કે ચાલો ઘર ઘર ટોયલેટ, ઘર ઘર શૌચાલય, ઘર ઘર શૌચાલય થાય. કપાળમાં કાંદા ફોડું તો તબલા વગાડ, તબલા.